ભાઈ કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો ખાવાની કોઈ સિઝન તો નથી હોતી, પણ જો કડકડતી ઠંડીમાં એકદમ જ ધમધમાટ ઢાબા સ્ટાઇલ આ વઘારેલો રોટલો મળી જાય તો ભાઈ મજા જ પડી જાય. આજની આ રેસીપી અને બધી જ ટિપ્સ ફોલો કરીને તો રોટલો વઘારતી વખતે જે છાશ કે દહીં ફાટી જાય છે, ફોદા ફોદા થઈ જાય છે, એવું કશું જ નહીં થાય અને વઘારેલો રોટલો બનશે એકદમ જ પરફેક્ટ અને ટેસ્ટી. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં 5 કાશ્મીરી મરચાં લીધા છે. તેને 1 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા અને હવે એ સરસ રીતે પલળી ગયા છે. તો એક નાના ચટણીના મિક્સર જારમાં આપણે આ મરચાંને ટ્રાન્સફર કરીશું. સાથે જ 9થી 10 લસણની કળીઓ ઉમેરી દઈશું. આમ તો આપણે લસણની ચટણી બનાવીને ઉમેરતા હોઈએ છીએ, પણ આ રીતે તમે આ પેસ્ટ બનાવીને ઉમેરશો ને તો આ વઘારેલા રોટલાનો સ્વાદ એકદમ જ સરસ આવશે ઢાબા સ્ટાઇલ. હવે આમાં આપણે આ મરચાંનું જ થોડુંક પાણી ઉમેરી અને આ રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે આ પેસ્ટને એક તરફ રાખી લઈએ અને હવે લઈ લઈશું 1.5 બાજરીનો રોટલો. આની જગ્યાએ તમે જુવારનો રોટલો પણ લઈ શકો છો, પણ વઘારેલો રોટલો જે બહારે મળતો હોય છે હોટલમાં, રેસ્ટોરન્ટમાં કે ધાબામાં, એ આ રીતે બાજરીના રોટલામાંથી જ તૈયાર થાય છે. તો આના આપણે મીડિયમ સાઇઝના કટકા કરીશું, ન એકદમ નાના ન એકદમ મોટા. હવે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે રોટલો આપણે પહેલેથી બનાવીને રાખવાનો છે. એટલે કે જો આપણે સાંજે આ રેસીપી તૈયાર કરવી હોય તો તમે સવારે બનાવીને રાખો. જો તમારે સવારે વઘારવો હોય રોટલો તો રાતના બનાવીને રાખી દો, તો તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. હવે આને એક તરફ રાખી દઈશું અને હવે વઘાર મૂકી દઈએ કડાઈમાં. તો 4થી 5 મોટા ચમચા તેલ મૂક્યું છે. તેલનું પ્રમાણ આમાં થોડુંક આગળ પડતું હોય છે. હવે વઘાર માટે 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું. સાથે જ 1 ચમચી તલ એડ કરીશું. તલનો ક્રંચ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી એડ કરજો. હવે 2 મીડિયમ તીખા મરચાંને બારીક સુધારીને એડ કર્યા છે. હવે અહીંયા મેં 2થી 3 મોટી ચમચી લીલું લસણ ઉમેર્યું છે. હવે શિયાળાનો સમય છે એટલે લીલું લસણ, લીલી ડુંગળી તો ખૂબ જ સરસ અત્યારે મળતી હોય છે. જો તમારી પાસે ન હોય તો તેને સ્કીપ કરી શકો છો, કેમ કે આપણે પેસ્ટમાં તો ઓલરેડી લસણ એડ કર્યું જ છે. હવે આમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે અહીંયા હું લીલી ડુંગળી એડ કરી રહી છું. તો લીલી ડુંગળીનો મેં સફેદ ભાગ પણ લીધો છે અને જેનો પાનનો લીલો ભાગ હોય છે તે પણ લીધો છે. અને જો લીલી ડુંગળી ન હોય તો જે રેગ્યુલર ડુંગળી આવે છે તે એક મોટી ઝીણી સમારીને એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે 1 કે 1.5 મિનિટ માટે સાંતળી લઈશું અને પછી જે પેસ્ટ આપણે તૈયાર કરી છે મરચાં અને લસણની, તે આમાં એડ કરી દઈશું. તો મેં જે બધી પેસ્ટ બનાવી હતી એ બધી જ એડ કરી દીધી છે. હવે જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં ન હોય અને રેગ્યુલર મરચાં તમે યુઝ કરતા હો તો થોડાક ઓછા પ્રમાણમાં લેવા, નહીંતર તીખાશ વધી જશે. હવે મિક્સર જારમાં જ 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી તે પણ એડ કરી દીધું છે અને હવે આપણે આ લસણની ડુંગળીની કચાશ જાય ત્યાં સુધી લગભગ 1.5થી 2 મિનિટ આ બધી વસ્તુને સાંતળી લઈશું. અને પછી આમાં એક મોટા ટમેટાને ઝીણું કટ કરીને એડ કરી દઈશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે રોટલામાં પણ આપણે મીઠું એડ કરતા જ હોઈએ છીએ, એટલે તે પ્રમાણે ઉમેરવું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને 5 ચમચી ગરમ મસાલો ઉમેરી અને આ બધી જ વસ્તુને આપણે સાંતળી લઈશું. હવે મસાલા અત્યારે આમાં એડ કરવાથી મસાલા પણ સરસ રીતે સંતળાઈ જશે અને મસાલા બળે નહીં તેના માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને આ બધી જ વસ્તુને આપણે 2 મિનિટ માટે કૂક થવા દઈશું. તો આને ઢાંક્યા વગર જ આપણે કૂક કરવાનું છે અને તમે જોઈ શકો છો આ તેલ છૂટું પડી ગયું છે, એટલે આ બધી જ વસ્તુ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે જે રોટલાના પીસ કરીને રાખ્યા હતા તે આમાં ઉમેરી દેવાના છે.
હવે યુઝ્યુઅલી આ સ્ટેજ ઉપર આપણે આમાં છાશ કે દહીં ઉમેરતા હોઈએ છીએ, પણ તેના લીધે શું થાય છે કે ઘણી વખત છાશ કે દહીં એ ફાટી જાય છે અને ફોદા ફોદા થઈ જાય છે. તો એવું ન થાય તેના માટે સૌથી પહેલાં આપણે રોટલાને આ રીતે 2 મિનિટ માટે મસાલામાં એડ કરી અને તેને કૂક કરી લઈશું. આના લીધે જે છાશ કે દહીં એડ કરીશું તે પણ ફાટશે નહીં, અને બીજું કે આ મસાલો રોટલામાં પણ સરસ રીતે કોટ કરી લેશે, એટલે રોટલો પણ જરા પણ ફિક્કો નહીં લાગે. હવે આમાં ઉમેરી દઈશું 2 કપ જેટલી ઘાટી અને થોડીક ખાટી છાશ. હવે આ છાશમાં થોડીક ખટાશ હશે ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને છાશની કન્સિસ્ટન્સી પણ થોડીક આવી રીતે ઘાટી રાખવાની, જેથી જે આપણું રોટલાનું ટેક્સચર છે એ પણ એકદમ સરસ ઘાટું રહેશે. પાણી કે છાશ અને રોટલો અલગ અલગ નહીં રહે, બધું એક રસ બની જશે. હવે આપણે આને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર. અને હવે તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડ્યું છે અને આ વઘારેલો રોટલો એકદમ જ સરસ એકરસ ઘાટો થઈ ગયો છે. અને આ હજી જેમ 1 કે 2 મિનિટ આમનામ રહેશે ને, આની કન્સિસ્ટન્સી હજી થોડીક ઘાટી થઈ જશે. હવે જો તમને આમાં થોડોક ઓછો રસો જોતો હોય તો હજી આને 1 મિનિટ કૂક કરી શકો છો. તો હવે હું ગેસની ફ્લેમને ઓફ કરી દઈશ અને કરી દઈએ આ એકદમ જ ધમધમાટ વઘારેલા રોટલાને સર્વ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ જ ઢાબાથી પણ ચડિયાતો એવો આ વઘારેલો રોટલો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં પણ બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આજની આ રેસિપી થોડીક પણ પસંદ આવી હોય તો તેને એક લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. સૌને જય શ્રી કૃષ્ણ.